જ્યારે કોઈ બે મોટી દિગ્ગજ કંપનીઓ પોતાના એકબીજાના ટેકનોલોજીની અરસપરસ આપલે કરતી હોય છે ત્યારે એમની જે ડીલ હોય છે એ અરબો ડોલરોમાં ડીલ હોતી હોય છે. રિસેન્ટલી એપલે ડીલ કરી છે ગૂગલ સાથે. હવે હે સિરી એવું તો આપણે સાંભળેલું છે. સિરી જે છે એપલની ઇન્ટેલિજન્ટ સર્વિસીસ એ વર્ષોથી એપલ ચલાવે છે પણ એટલું બધું એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી. જ્યારે ગૂગલ જેમિની જે ચલાવે છે એમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવેલા છે, એમના જે ફેસિલિટેશન છે એ સિરી કરતાં ઘણા બધા જ વધારે છે. એટલા માટે જ એપલે ગૂગલ સાથે કોલેબોરેશન કર્યું કે તમારું જે જેમિની છે એ અમને યુઝ કરવા આપો અને સિરીની જે કેપેસિટી છે, સિરીની જે કેપેબિલિટી છે એ એમને વધારો કરવામાં હેલ્પફુલ થશે. હવે આ બે કંપની વચ્ચે જે ડીલ થઈ છે એની અંદર દર વર્ષે એપલ જે છે એ $1 બિલિયન ગૂગલને આપશે, જેથી ગૂગલ એમનું જેમિનીનું પ્લેટફોર્મ છે એમને યુઝ કરવા આપશે. હવે વાત રહી સિક્યોરિટીની, તો એપલ તો સિક્યોરિટીમાં સૌથી પહેલાં હોય છે, તો એમના માટે પણ એપલે એમની સાથે કરાર કર્યા છે કે એ સિક્યોરિટી માટે એપલ જે છે એ પોતાના પ્લેટફોર્મ ઉપર વાપરશે, પોતાના ક્લાઉડ બિઝનેસ સિસ્ટમમાં યુઝ કરશે. જ્યારે ગૂગલને કે જેમિનીને એપલના યુઝર્સનો ડેટા મળશે નહીં. તો વિચારો તમે કે આવી કંપનીઓ જે છે એ કેટલા અરબો ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે માત્ર ને માત્ર ટેકનોલોજી પાછળ, કે પોતાની ટેકનોલોજી સૌથી આગળ રહે.